દાદા ફટાકડા ફોડવાની મનાઈ હોય પણ સુરસુર્યું નહીં. પ્રધાનજી કાંઈ કહેતા કાંઈ નહીં અને એમ કરી અને તું ભડાકા નહીં બોલાવતો તો દાદા શાંતિ રાખો. નકર આપણે વરો નથી બગાડવો, બાકી ફટાકડો ફૂટે. પ્રધાનજી ઈ ફટાકડો નો ફૂટે, ન ફૂટે, નો ફૂટે, ન ફૂટે એલા નો ફૂટે એમ કહું. તો શું ફૂટે? પણ આયા ફોડતો નહીં હો. આયા તો ઈ સુરસુરી ભલે કરવા કે. નથી દેતા. હે હા હું તો આમ થઈને ફોડી. અહીંયા કાંઈ નહીં. અહીંયા કાંઈ નહીં, કોઈ વાંધો નહીં. હાલો હું હોપારી લેતો હું. અને હોપારી હારે આમ જોવો 11 રૂપિયા લેતા આવજો. અરે દાદા આ રજવાડાની જાન છે. 11 રૂપિયા હું 25,000 માગો, 50 માગો, પેટી માગો, દોઢ પેટી માગો, દોઢ પેટી માગો, પણ હેની પૈસા નહીં, કઈ વગાડવાની નહીં. પ્રધાનજી હા ઈ આપણે કામ નથી, ઈ તો આપણે સેલે સમજી લેવું. બરાબર છે. પણ અત્યારે જે સુકનના 11 રૂપિયા જોઈએ હા બીજા માથ નાખોમાં હોહરવા જાહે તો હું પણ કયો ના ક્યો આમ છે ને તેમ છે ને ખિસ્સામાં 11 રૂપિયા નથી ને તો અહીં દાંત છક્યું નો દેવાય. પણ એમાં એનું કારણ છે કે અમે જેને દક્ષિણા દઈએ ને એને છૂટક નથી દેતા, જેને દઈએ ને એને જથ્થાબંધ દઈએ. તમારી કરતા તો અમારા પ્રધાન હારા, હે તમારી કરતા છે ને અમારા પ્રધાનજી હારા, બિચારા કાંઈ બોલે જ નહીં, હાવ ભગવાનનું ઘરનું માણા. તમે તો પણ બહુ રાહી હો ભાઈ. ભગવાનના ઘરનું માણા. હા આ બધા ભગવાનના ઘરના જ છે, આમાં કોઈ પ્રાઇવેટ કંપની નું લાગે? પણ તમે એટલું બધું બોલો ને, ઈ કાંઈ બોલે નહીં. તે ક્યાં છે ઈ તો બેઠા હોય ને સામે. ક્યાં? સામે બેઠા. આવો આપણે આવો. એટલે સોફા ઉપર લાગે. એ પધારો. શું નામ છે? પ્રધાનજી. પહેલેથી જ નામ રાખ્યું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. તમે હું દિવાળીએ ફટાકડા ફોડ્યા કે સુરસુરિયા? તમે નથી ફોડ્યા? નહીં અમારી પાસે ટાઈમ નતો, કારણ કે રજવાડામાં એટલું કામ જ તે દી હતું ને. તે અમારે કામ જ હતું. નથી ફોડ્યા? નહીં. સારું ચૂપ ફોડવાય નહીં. તમે રાજના પ્રધાન છો હા એટલા બધા જરૂર જો ખોરાક નથી લેતા? તમે નથી લેતા, તમે જાજા મારી કરતા ધરું છો. તો કદાચ હું ધ્રુજતો હશું. કોઈ વાંધો નહીં. વેક્સિન લીધું? તમારે જરૂર છે વેક્સિનની? વેક્સિન અમે તો લીધું. હા તો તમે લ્યો જ છો, એ તો વાત સાચી. કેમ દિવાળી કેમ ગઈ? દિવાળી તો કઈ રીતે ખરી એમ સારું જાઓ અત્યારે ગોઠવાઈ જાઓ. હોપારીની વ્યવસ્થા માણા એકદમ ટાઢા છે. તો પછી તમારી જેવા નથી. તમે તો ક્યારેક લટાઈ છોડો. તો પણ ઈ એમ નહીં, આ તમારા પ્રધાન છે થોડુંક તો બોલ્યા. તમે ક્યારેક લટાઈ છોડો, અમારા પ્રધાનજી કાંઈ નહીં. કારણ કે અમે એટલે તો કાળા પહેરીએ. ઈ વાતે હજી ક્યારેક લટ છોડવા થાય એમ. હા, તો હવે હું હોપારી લેતો. અને પ્રધાનજી તમે લટ છોડો એની કોઈ વાત તો શક્ય છે, હા પણ તઈ તમે એમ કેમ કે મારી સામે કોઈ બેહવું ન જોઈએ હવે? પણ તે મને એકલાને જ મજા આવે. ઈ વાત પકડાઈ ન પડવું જોઈએ. ઈ વાત બરાબર છે. હવે હોપારીની વ્યવસ્થા કરો. હાલો હું જાઉં. તમને કહું બોલ હોપારી લેવા જાવ છો? તમારે હાટું વેફર લેતો હું ભેગો ફરાડી ચેવડો લઈ આવજે. ચેરડો ચેરડો નહીં તો ચેવડો. બે વડો. એ તને સારું લાગે ઈ લઈ આવજે. જા એકે કામ હરખું ન કર્યું. દાદા તારે તરબૂચ હાલ છે? પ્રધાનજી આ રાજ કોનું? તમારું. તો અમારે કાંઈ ઘટે નહીં, તમારે કાંઈ ઘટતું હોય તો જો હોપારી ઘટી હું લેતો હું ગાય ગાય. આ તો લેતા હો. બરાબર. છોકરો પવણાવા આવ્યા હોપારી ભૂલી ગયા. લઈ આય હવે આયા માંડવે હું રાયડું નાખશો. મારે પણ ધક્કા જ ખાવાના તો નીકળ્યા. કોણ તારી વગરનું આયા છે? બીજું કોઈ? ઓલા પ્રધાનજીને મોકલવા છે? ઈ નો હાલે, આપણે જ લઈ આવી પડે. એની હોપાડી નો હાલે. હે એની હોપારી નો હાલે, આપડી હાલે. પણ આપણે દુકાને મોકલવાની, એની પાસે ચાલે. નો ચિંતાય, આપણે ખબર ન પડે. ઠેક એને ખબર ન પડે. હા કોઈ વાંધો નહીં. એને હોપારીમાં ખબર નહીં પડતી હોય. ન પડે. ઠીક છે તો હું જ લેતો હોઉં. હા લેતો હોય. એમાં શું છે, તમને થોડીક વધુ ખબર પડે ને એટલે. હા કેટલી કીધી? જો હોપારી ઈ તમને યાદ નથી? આ કાક તાલી કરતા હતા.
41. હા જી હા, યાદ. મને એમ તો મગજમાં રે હા યાર એટલું યાદ રાખજો. હા 41 માં થોડી ઘણી સાવેલી હાલે પ્રધાનજી વિધિમાં જાય તમે જોઈ સાવેલી હોપારી? નહીં લગે કે માવો પાર્સલ પીડ્યો તો. ના ના હોપારી આખી જો હે. ઠીક છે હાલો હું લેતો હો છોકરો પવડાવા આવ્યો ને ઓપારી ભૂલી ગયો. તે તો હાળા નાક કપાયું. હું કીધું આપણે ક્યાં કઈ બોલ્યા? મેં નાક કપાયું એમ મેં તો નાક કપાયું તે તો અડધું કુટુંબ કપાયું. ઉપર આ મારી આમું રાડ્યું નાખો એમ ઘેરે કોક દી ગોરાણીમાં આમું રાડ્યું નાખતા હોય તો અહીંયા ગોરાણીમાં આમું તો કેમ હાવ ઢીલા થઈ જાવ. એ તમે કયો એમ તમે કયો એમ ઈ તને ખબર હોય એમ કેતા હોય એ મને ખબર ન હોય આના છોકરા વાતો કરતા હોય કે મારા પપ્પા કઈ કઈ મમ્મી મમ્મી એમ કરતા હોય. એમ પ્રધાનજી એવું અમારે ન બને બરોબર. અને બાત હું છે તારે? નહીં આપણે બાંધવું નથી. હાલ બાત હોય તો એમાં હું છે કે દાદા અમે પોકી ગયેલી હાથ ઉપાડવાનું કામ થાય અને અમે બાજીએ તો અમારી આબરૂ ઈ વાત અમે જાન લઈને આવ્યા ઈ વાત હશે. બરાબર. હાલો હું જાઉં છું. અલ્યો હોપારી લેવા જાવ. હે ચાકમ વિયાદવની ગામમાં. હા અને નકર પૈસા આપતા તો આગળ હોપારી આવી જાય. હવે પાછો નહીં આવતો એટલે હોપારી લઈને જ આવી એમ કહો. પાછો અહીંયા પડતો નહીં, દાદરામાં પડતો નહીં. થોડુંક ધ્યાન રાખવું પડે ને. તમે જાન લઈને આવ્યા તો પ્રધાનજી અમે તમને માંડવ્યા બોલાવ્યા હો. એટલે દાદા પાણીમાં વિવેક રાખો એલા નકર નકર હજી કાંઈ મગ ચોખા ભળી નથી જાય. તો તમે કરી હું લ્યો જોવું બતાવો. પથું ઊભો થા ઊભો થા લો પોટલા બિસ્તરા બાંધો ઘર ભેગું થવું. પથું પથું હજડ થઈ ગયો છે. પ્રધાનજી ઈ ન્યાજી બેહી ગયા ને ઈ કોઈ ઊભા થયા નથી અને ઈ ઊભા નહીં થાય. હવે તારું નહીં હાલે. તો તમારું હકારો હું હોપારી લેતો હું. હા હો